નમસ્કાર. હર હંમેશ કોઈક નવા કન્સેપ્ટ સાથે દર વર્ષે આપણે મળીએ છીએ. આ વખતે પણ એક નવા કન્સેપ્ટ સાથે આપણે બધા એકબીજા સાથે પરિચિત છીએ અને એમાં પરિચયમાં ઉમેરો થાય એ માટે ભેગા થયા છીએ. તો મળવું એ પુષ્પ પાસેથી શીખાય. પાંદડીઓ કેવી સરસ મજાની મળેલી હોય અને નવું પુષ્પ ખીલે તો એમાં સુગંધ ભળે તો એ પુષ્પ ભગવાનના ચરણોમાં ચડે, બરાબર ને? એમ આપણા બધા મળીએ અને એમાં જો સંસ્કારની સુગંધ ભળે, એકતાની સુગંધ ભળે, પ્રેમની સુગંધ ભળે અને પછી એ પુષ્પ આખું તૈયાર થાય તો આ તો કેટલા બધા પુષ્પ છે. તો પુષ્પ તૈયાર થઈને શું બને? પુષ્પમાળા. અને એ પુષ્પમાળા છે એ ભગવાનના ગળામાં પધરાવે તો ભગવાન અને માતાજી કેવા સુંદર લાગે. અને એના દર્શન કરવા કોને ન ગમે? તો દર્શન કરીએ અને એ વ્યક્તિ પ્રસાદ ગ્રહણ કરીએ. તો આજે પણ તમારા દર્શન થયા છે તો અહીંયા આગળથી જે અમારા માટે તો તમે જ અત્યારે ભગવાન સમાન છો, શ્રોતાઓ જ. તો આપ આ ગરમીમાં અત્યારે ઉપસ્થિત થયા એ બદલ પણ અમે ધન્યતા અનુભવીએ છીએ. હજુ પણ પાછળ કેટલીક સીટ ખાલી છે. આપના કોઈ માનીતા મિત્રો જો બાકી રહી ગયા હોય તડકાના કારણે, એના આ શું છે કે કાર્યક્રમ અને શ્રોતા પ્રેક્ષક એની વચ્ચે એક તડકો અત્યારે કામ કરી રહ્યો છે અને એ તડકાની ગરમી અહીંયા આવીને ઠંડી થઈ જશે. એટલે આપ અચૂક તમામ પ્રેક્ષકોને, આપણા પરિચિત બ્રહ્મબંધુઓને જાણ કરશો તો મજા આવશે. કહેવાય છે કે જે ઘટનાઓ સંસારમાં છે ને એ બધી જ ઘટનાઓ મહાભારતમાં છે અને જે ઘટના સંસારમાં નથી એવી કોઈ ઘટનાનો ઉલ્લેખ મહાભારતમાં નથી. અથવા તો એને એમ પણ કહી શકે કે મહાભારતમાં જે ઘટના નથી એવી કોઈ ઘટના સંસારમાં આજ સુધી ઘટિત થઈ નથી. તો મહાભારત એક એવું મહાકાવ્ય છે કે જેમાં જીવન કેમ જીવવું એ આપણને શીખવાડે છે અને એના કેન્દ્રમાં છે ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ. અને પૂર્ણ પુરુષોત્તમ પાસેથી આપણે શું શીખવું જોઈએ, મહાભારતની અંદરથી આપણને શું શું પ્રાપ્ત થાય, એવો કયો ખજાનો એની અંદર છે અને એની પ્રત્યેની કેટલીક ખોટી માન્યતાઓ દુનિયામાં કેટલી બધી છે વ્યક્તિઓની અંદર. તો આ બધી જ માન્યતાઓને તોડી મહાભારતના સારને રજૂ કરી અને આપણા બધાની વચ્ચે જીવન જીવવાની શૈલી કેવી રીતે વિકસાવી શકાય એની એક સરસ મજાની વાત કરવાના છે. મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય. સાગરભાઈ દવે, ડોક્ટર રૂપલબેન અને આપણા દર્શનભાઈ પંડ્યા, જોરદાર તાળીથી ત્રણેયને આપણે આવકારીએ. જોરદાર તાળીથી. તાળીઓના આમ જેને કહેવાય ને, તાળીઓ કોને કહેવાય? કલાકાર સ્ટેજ ઉપર આવે, કથાકાર સ્ટેજ ઉપર આવે કે વક્તા સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી કન્ટિન્યુ રહે ને એને તાળી કહેવાય. ક્યાં વાત હે. થેન્ક્સ ટુ યુ બ્રધર. બ્રહ્મબંધુઓને આપના જ્ઞાનથી, જ્ઞાન ગંગાથી પાવિત કરો. ઓમ હરિ અરુણ કિરણ જાલઈ રંજિતા સાવકાશા વિધૃત જપ વટીકા પુસ્તકાભીતિહસ્તા ઇતર કરવરાઢ્યા પુલ્લકલહાર સંસ્થા નિવસતુ રુદિબાલા નિત્ય કલ્યાણશીલા નિવસતુ રુદિબાલા નિત્ય કલ્યાણશીલા. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી આપ સૌ બ્રાહ્મણોને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. જ્ઞાનને ધારણ કરતી સંસ્થા એટલે બ્રાહ્મણ સંસ્થા. સ્વથી સૌને ઉજાગર કરતી અસ્મિતા એટલે બ્રાહ્મણ. જેનો પ્રત્યેક શબ્દ ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ છે તે બ્રાહ્મણ. જેની પ્રત્યેક પળ પ્રભુ સાથે અનુસંધાન કરે, જેની પ્રત્યેક કૃતિ કાળના કિનખાબ પર અમિટ મુદ્રા છે, જેની જીભમાં સરસ્વતીને બેસવાની બાજોટ છે, ગીતા જેની જીવન ગીતા, વેદ ઉપનિષદ જેના શ્વાસ પ્રાણ છે, શ્રી ગાયત્રી અને શ્રી બાલા ત્રિપુર સુંદરીના જેવો ઉપાસક છે, એવા આપ સૌ રૈક્વ બ્રાહ્મણોને નંદન, ચંદન અને અભિનંદન. ફરી વાર આપ સૌને પ્રણામ. અમારો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા એક સરસ મજાનો સુભાષિત છે, પણ
આપ સૌએ એ સુભાષિતને થોડો ખોટો પાડી દીધો. કપિલભાઈ, એક સરસ મજાનો સુભાષિત છે આમ તો, અને એ સુભાષિતમાં એવું કહ્યું છે કે સિંહાણામ મહતી નિદ્રા સર્પાણામ ચ મહદ ભયમ બ્રાહ્મણાનામ અનેકત્વમ તેનેદમ વર્તતે જગત. આ શ્લોકમાં સુભાષિતકાર એવું કહે છે કે સિંહ હોય ને જંગલનો રાજા, એ સૂતો બહુ રહે. જો એ જાગે ને તો એક પણ હરણ્યું છે તે જંગલમાં વધે નહીં. સર્પાણામ ચ મહદ ભયમ, સાપ છે તેને માણસોનો ભય વધારે લાગે. જો સાપમાંથી આ ફિયર કોમ્પ્લેક્સ, આ ડર વયો જાય તો એક પણ માણસ ન વધે, બધાને તે ડસી લે. અને ત્રીજી વાત એમ કરે છે બ્રાહ્મણાનામ અનેકત્વમ. અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા છે બ્રાહ્મણો છે તે બુદ્ધિજીવીઓ છે એટલે બધા એક નો થાય. અનેકત્વમ એ અલગ અલગ છે. જો બ્રાહ્મણ એક થઈ જાય તો વિશ્વનો નકશો કંઈક ઓર હોત. તો આ તાકાત બ્રાહ્મણોની છે. પણ અહીંયા જે એકતા આપની દેખાય છે તો એને પરિવાર નંદન. અને આ જગતમાં બધું હોય પણ કહેવાય કે યોજક તત્ર દુર્લભ. જીવનમાં પાથ ફાઇન્ડર એવો યોજક વ્યક્તિત્વ મળવો કે જે બધાને એક કરી શકે. તો એકવાર જોરદાર તાળી નિકુંજભાઈ માટે થવી જોઈએ કે સરસ રીતે આમ હીરા પારખુને અને જે એમની કાર્ય સ્નેહ અને કાર્ય કુશળતા છે તેનાથી સૌ આપણે ઉપસ્થિત થયા છે. વધારે સમય ન લેતા મારી સાથે છે ડૉક્ટર રૂપલબેન ત્રિવેદી અને દર્શનભાઈ. તો શરૂ કરીએ છીએ મહાભારત મનના મોનોલોગ. બહુ સહજતાથી આની અંદર ક્વેશ્ચન આન્સરિંગ થશે. નિકુંજભાઈએ જે સરસ મજાની વાત કરી કે એક આપણી એક બિલીફ સિસ્ટમ, એક માન્યતા હોય, એક પરસેપ્શન હોય અને તે બદલાય. અથવા તો રિયલ મહાભારતમાં એકચ્યુઅલ શું વાત કરી છે તો કેવળ વન વે નહીં પણ આપણે ટુ વેમાં જવાનું છે. અને છેલ્લે પછી તેનું સાયકોલોજીકલ એનાલિસિસ પણ થશે. અને મહાભારતના પાત્રોને આપણે ક્યાં કનેક્ટ કરી શકીએ, ક્યાં જોડી શકીએ. તો બહુ સહજતાથી અને બહુ જ સરસ રીતે તો આપણે શરૂ કરીએ છીએ. તો હું આગળની બાગડોર છે તે રૂપલબેનને જ આપું છું. રૂપલબેન. ધન્યવાદ સાગરભાઈ. અહીંયા ઉપસ્થિત રહેલા બધા જ મહેમાનોનું હું ખૂબ વંદન કરું છું. ઘણા ચહેરા ઓળખીતા છે. આવતા વેત જ વાતાવરણ સહજ બની ગયું એટલે વધુ આનંદ આવે છે. મહાભારત વિશે અમે આવ્યા ત્યારે પણ ભાઈ વાત તો કરતા જ હતા, પણ આપણો અત્યારનો આજનો જે કાર્યક્રમ છે મહાભારતનો એ થોડોક અલગ છે. દેશ પરિસ્થિતિ અને કાળ એ પ્રમાણે વ્યક્તિઓનું વર્તન બદલાય છે, સાગરભાઈ એવું કહે છે. પરંતુ મહાભારતના એક એક પાત્રને આપણે જોઈએ ને તો ઘણીવાર એવું લાગે કે દેશ પરિસ્થિતિ કાળ ભલે બદલાઈ ગયા હોય, 5000 વર્ષ પહેલાં ભલે જે ઘટના બની ગઈ હોય, પણ એની અંદરના એક એક પાત્ર, એની અંદરના એક એક ઇમોશન્સ આપણામાં જીવતા છે, લાગણીઓ. અને દરેક ઘણીવાર આપણે એવું લાગે કે અચ્છા આ પાત્ર તો થોડુંક મારી જેવું છે. ભલે નકારાત્મક પાત્ર હોય તો પણ આપણે ત્યાં કનેક્ટ થઈ જઈએ છીએ, સકારાત્મક પાત્ર હોય ત્યાં પણ આપણે કનેક્ટ થઈ જઈએ છીએ. તો મહાભારતના વિશે તો બધાને ખબર જ છે કે વેદવ્યાસજીએ લખ્યું છે કેવી રીતે, અને ભાઈએ આગળની ઘણી બધી સરસ વાતો કરતા હતા અમે આવ્યા ત્યારે. તો આપણે સીધો કાર્યક્રમ પ્રશ્નથી જ તે શરૂ કરી દઈએ, વધારે સમય ન લેતા. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે દુર્યોધન મહાભારતનું એવું પાત્ર કે નામ સાંભળતા આવે તે જ હેટ્રેડ આવે. સૂર્યોધનમાંથી દુર્યોધન થયેલું. તો તેના પતનનું, એના વિનાશનું અંતિમ કારણ શું હતું? તેનો ઈગો હતો, તેની ઈચ્છા હતી કે તેનો ઉછેર હતો? તો એના વિશે આપણે વાત કરીએ. આમ તો રૂપલબેન દરેક વ્યક્તિ છે એ વ્યક્તિમાં એક અર્જુન પણ છે અને દુર્યોધન પણ છે. અને આપણે દર્શનભાઈ પણ સાથે છે, એટલે દર્શનભાઈ અને સાથે ઓડિયન્સ પણ છે. સત્યજીતભાઈ છે, તેમની પાસે પણ માઇક છે. દુર્યોધન વિશે તમે શું માનો છો? મહાભારતમાં તો દુર્યોધનનું એક બે બહુ સરસ વાત પણ છે અને નેગેટિવ પણ છે, પણ દુર્યોધનનું પતનનું મહત્વનું કારણ એક વાચક તરીકે આપ શું મૂલવો છો? તો આપણે બસ તમારામાંથી જ તે સહજ સ્વયંસેવક મિત્રો છે, એમની પાસે માઇક પણ છે, અને રાઇઝ યોર હેન્ડ, આપ હાથ ઊંચો કરી અને આપના વિચારો 1 કે 2 મિનિટમાં આપણે. અહીંયા ધર્મેશભાઈ પણ છે, તો એક આપ અહીંયા માઇક એમને આપશો. યસ મૌલિકભાઈ. આપણો પ્રશ્ન છે કે દુર્યોધનના પતનનું કારણ, તેનું અંતિમ પતનનું કારણ શું હતું? દુર્યોધન છે
એટલે આમ કહી શકાય કે અહંકાર છે એ દરેક માણસમાં દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે હોય જ છે, પરંતુ એ અહંકાર જ્યારે વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે ત્યારે એ કોઈ પણ વ્યક્તિ કે સમાજ માટે નુકસાનકારક છે. તો દુર્યોધન છે એનો અહંકાર છે એક આખો વૃક્ષ સ્વરૂપે જે પ્રગટ થયો હતો અને આઈ થિંક મારા માનવા પ્રમાણે એના પતનનું અને એના આખા જે કૌરવ કુળનું નાશ કરવાનું મૂળ કારણ છે એનો અહંકાર છે એ જ. ક્યાં બાત છે. એક જોરદાર તાળી ધર્મેશભાઈ માટે. અત્યારના સમયનો જે ઈગો પ્રોબ્લેમ છે અને ઈગો ક્લેસીસ થતા હોય, પણ એક વાત મૂળ મહાભારતમાંથી જેવો પસાર થયા છે દર્શનભાઈ, દુર્યોધન છે એ દુર્યોધન જ્યારે મરે છે, ભીમ છે તેમની જાંગ તોડે છે અને ત્યારે દુર્યોધન ઉપર પણ પુષ્પવૃષ્ટિ છે તે થાય છે. એક સરસ મજાનું કોટેશન દુર્યોધનના નામે ચડાવી દીધું છે, પણ મહાભારતમાં શ્લોક છે નહીં, પણ સરસ મજાની વાત દુર્યોધનના નામે છે. પણ આ વાત વાંચીએ ને તો આપણને એમ જ થાય કે આ ચોક્કસ અમારી વાત છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. કે હું ધર્મને જાણું છું પણ ધર્મનું પાલન કરી શકતો નથી, અને અધર્મને પણ જાણું છું પણ એને છોડી શકતો નથી. આ તો એવું લાગે કે કોઈ 135નો માવો ખાતો હોય અને માવો છૂટે નહીં, અને એ જેની વાત છે ને એવી વાત કાંઈક અહીંયા દુર્યોધનની છે તેવી લાગે. કોઈક મારી અંદર છે અને મારી અંદર એ જેવી પ્રેરણા આપે ને એવો હું થઈ જાઉં છું. પણ દુર્યોધનનો અહંકાર, જેમ ધર્મેશભાઈએ વાત કરી, અહંકાર આટલો બધો ઈગો છે તે વધી ગયો અને એના કારણે કોઈ પણ સામેવાળા માણસને છે ને તે સહજ તુચ્છ ગણતો. પણ એક વાત હજી આગળ પણ આવશે. મહાભારતના 18મા દિવસે વયા જઈએ અને 18મા દિવસનો જે અંતિમ સમય છે, દુર્યોધન છે એકદમ થાકેલો છે અને જલસ્તંભીની વિદ્યા, આ જલસ્તંભીની વિદ્યા એટલે કે પાણીમાં કેવી રીતે શ્વાસોચ્છ્વાસ લેવા બરાબર જાણતો, એટલે પાણીની અંદર સમાઈ જાય છે. અને પાંડવો અને શ્રી દ્વારકાધીશ કૃષ્ણ ત્યાં આવે છે અને દુર્યોધનને એવું કહે છે કે યુધિષ્ઠિર એવું કહે છે કે તું કોઈ પણ એક પાંડવને ચયન કરી લે, એને સિલેક્ટ કરી લે અને તું કે એ હથિયાર એને દેવામાં આવશે, અને જો તું એની સાથે લડીશ અને જીતી જઈશ ને તો આખું હસ્તિનાપુર તારું. આ ક્ષણ મોટામાં મોટી જુગારવાળી હતી. કોના માટે? પાંડવો માટે. અહીંયા ભગવાન કૃષ્ણ, દર્શનભાઈ સૌથી વધારે મૂંઝાઈ જાય છે, પણ કૃષ્ણ હોય ને એટલે કાંઈ રસ્તા થઈ જાય. એટલે દ્વારકાધીશ છે પછી અહીંયા દુર્યોધનના ઈગો ઉપર અટેક કરે છે. તો ઘણીવાર બુદ્ધિ અને બળ આ બંનેનું કોમ્બિનેશન હોય તો વિક્ટરી મળે, વિજય મળે. એટલે અહીંયા પણ દુર્યોધનના અહંકાર ઉપર ભગવાન છે તે આમ પાવર પંચ ન મારતા હોય કે ભાઈ દુર્યોધન, ભીમ સાથે તો તું ક્યારેય જીત્યો જ નથી, ભીમ વિના તો તારે ચાલે જ નહીં. આવા 2-3 વાત કરે છે અને દુર્યોધન છે એ બહાર નીકળી અને સિલેક્ટ કોને કરે છે? ભીમને કરે છે. પણ અહીંયા બરાબર યાદ રાખવા જેવી વાત છે કે ભીમ સિવાય જો કોઈને પણ દુર્યોધન સિલેક્ટ કરત ને તો કોઈ પણ પાંડવ જીતી શકત નહીં. અને બીજી વાત છે, દુર્યોધન છે એને 12 વર્ષ સુધી લોખંડની ભીમની મૂર્તિ બનાવી એટલી પ્રેક્ટિસ કરેલી હોય છે કે જો કાયદેસર જો યુદ્ધ લડવામાં આવત ને તો દુર્યોધનને કોઈ પણ હરાવી શકત નહીં. આવો તે યોદ્ધા હતો. અને આની વીરતાના કારણે જ્યારે દુર્યોધનની જાંગ ભાંગે છે, પછી તો કથા લાંબી છે, ત્યારે બલરામજી પણ આવે છે અને પુષ્પવૃષ્ટિ થાય છે. પણ જો દુર્યોધનમાંથી અહંકાર કાઢી નાખીએ, મહાભારતમાં મજાની વાત એ છે કે આ મનનો એક્સરે છે. દુર્યોધનમાંથી અહંકાર કાઢી નાખીએ તો દુર્યોધન જેવો બીજો કોઈ નાયક છે તે આપણને ન મળે. તો દુર્યોધનમાં અહંકાર તો છે, પણ સાથે સાથે તમે વિચાર તો કરો, સામે દ્વારકાધીશ છે, પાંડવો છે, છતાં પણ કેટલી અક્ષૌહિણી સેના ભેગી કરી શક્યા? ચાલો આ તમને જ પ્રશ્ન પૂછે. બંને અક્ષૌહિણી સેના હતી તો પાંડવોની પાસે કેટલી અક્ષૌહિણી સેના અને કૌરવોની પાસે કેટલી અક્ષૌહિણી સેના? જી સત્યજીતભાઈ. પાંડવો પાસે 7 અક્ષૌહિણી સેના હતી અને કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. જય હો. 7 અને 11. પણ હવે વિચાર કરો કે દ્વારકાધીશ અને પાંડવો છે
તો એ પાંડવો પાસે કેટલી અક્ષૌહિણી સેના થઈ? ખાલી 7. અને કૌરવો પાસે 11. તો આની કાર્યશૈલી પણ કાંઈક હશે ને. બંદે મેં હે દમ, પણ એકમાત્ર અહંકાર અને ઈગો ઇસ્યુના કારણે, ઈગો ટસલના કારણે દુર્યોધન છે એ દુર્યોધન નાયકની જગ્યાએ ખલનાયક બન્યો. હવે આપણે રૂપલબેન પાસે જ જઈએ કે આનું કંઈક સાયકોલોજીકલ એનાલિસિસ આપે જે કર્યું હોય. સાયકોલોજીકલ ઈગો તો હતો જ તે, પણ આપણે એમાં બીજું એક ઉમેરી શકીએ કે દુર્યોધન બહુ મોટો શિકાર હતો કમ્પેરિઝન ડિસઓર્ડર. નાનપણથી જ તે તુલનાત્મક, બીજા બાળકો હંમેશા તેની પોતાની તુલના પાંડવો સાથે કરતો હતો. અને કોઈ પણ જગ્યાએ એવું જાણવા કે જોવા નથી મળ્યું કે તેને જ્યારે તુલના કરતો હોય, કમ્પેરિઝન કરતો હોય, તો તે એનાથી શ્રેષ્ઠ થવા માટે નહીં, પાંડવોથી શ્રેષ્ઠ થવા માટે નહીં, પણ એની તુલના હતી કે તેને હરાવવા માટે, એને પડાવવા માટે. તો આજના સમયમાં આપણે જોઈએ છે કે કમ્પેરિઝન, ઈગો, આપણે ઘણા બધા અત્યારે કનેક્ટ થઈ ગયા છે મલ્ટીમીડિયાથી, ઇન્ટરનેટથી, ઇન્સ્ટાગ્રામથી, ફેસબુકથી. તો એ આપણામાંનો દુર્યોધન ક્યારેક ક્યારેક તો જાગી જ જાય છે. કમ્પેરિઝન આપણે જોઈએ છે કે કોઈ ફોરેન ટ્રીપ પર ગયું છે, તરત ઘરમાં કલેશ ચાલુ થઈ જાય. આપણે તો દોડીને અંબાજી જ જવાનું, તમારે તો કોઈ દિવસ અમને કંઈ આગળ લઈ જ નહીં જવાના, મુંબઈ સુધી નહીં જવાનું. તો આવી હંમેશા એની જે તુલના હતી, ઈગો તો હતો જ તે 100%, પણ એની એક કમ્પેરિઝન કે સતત, અને એમાં ઘણો રોલ એમના પેરેન્ટ્સનો પણ હતો. આપણે જાણીએ છીએ કે નાનપણથી જ બાળકોને સૌથી શ્રેષ્ઠ એના વાલીઓ જોઈ શકે, જાણી શકે. તો જ્યારે તમારું ચાઇલ્ડ, જ્યારે તમારું બાળક આવો કોઈ ટ્રોમામાંથી પાસ થાય છે, ઈગો છે કે કમ્પેરિઝન છે, તો ત્યાં વિધિન અ મોમેન્ટ એલર્ટ થઈ જઈએ. તો અને હંમેશા તુલના, જીતવું એને જીતવું હતું કે શ્રેષ્ઠ નહોતું બનવું, પણ બીજાને હરાવીને શ્રેષ્ઠ બનવું હતું. તો આ એક કમ્પેરિઝન ડિસઓર્ડરનો પણ દુર્યોધન શિકાર હતો, એવું આપણે અહીંયા જોઈ શકીએ. ખૂબ ખૂબ આભાર. અને એટલા માટે જ અત્યારના સમયનો આમ રોગ કહી શકાય કે કા માણસ છે એ કમ્પેરિઝનમાં જીવે છે અને કા પછી તે કોમ્પિટિશનમાં જીવે છે. આ કમ્પેરિઝન અને કોમ્પિટિશન આમાંથી કંઈક બહાર આવે તો જેને યથાર્થ દ્રષ્ટિ છે તે કહી શકાય. દુર્યોધન વિશે તો ઘણી બધી વાતો છે અને ધીમે ધીમે હજી તમારા પણ ક્વેશ્ચન આન્સર છે તે શરૂ થશે. અદિતિબેન કંઈક આપણે એક વાત હતી કે કઈ રીતે શું કામ એ પાત્ર નેગેટિવ છે, તો મારા મતે જો હું કહું ને તો દુર્યોધન છે ને, એ દુર્યોધનનો ઉછેર જો કુંતા માતાએ કર્યો હોત ને તો જે નેગેટિવ પાત્ર છે ને એ પોઝિટિવ પાત્ર હોય. મારા મતે હું એમ કહું છું કે કોઈ પણ બાળક હોય એના એ કેવું બનશે આગળ જતા, એનો સ્વભાવ કેવો હશે, એ કેવું શિક્ષણ લેશે, શું કરશે, એનો સૌથી મોટો આધાર છે ને એના મા બાપ ઉપર રહેલો હોય છે. જો એના મા બાપે એને સારી કેળવણી આપી હોત ને તો આટલું મોટું મહાભારત થયું જ ન હોત. પણ પહેલેથી નાનપણથી જ તું કર્યું, તું શ્રેષ્ઠ, આ અહંકાર પહેલેથી જ એના બાળકમાં રોકવામાં આવ્યો. એને જતું કરવાની ભાવના કે શેરિંગ કરવાની ભાવના એના મા બાપે શીખવાડી જ નથી. એટલા માટેથી એના મહાભારત સર્જણ. આવું મારું મંતવ્ય છે. એકદમ બરાબર છે. આપણે જોઈએ છે કે આપણો છોકરો કરતો હોય ને તો મસ્તી, અને કોકનો છોકરો કરતો હોય ને તો તોફાનીનો જામ. એટલે રૂપલબેન આવું છે કે મારા સોનાના અને તારા ગારાના, અમે ખાસ કરીને સ્કૂલમાં ઘણા બધા શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે. તો ઘણા એવા બધા વાલી આવે અને એવી ફરિયાદ કરે કે અમારો લાલો જો તોફાન કરે ને તો ધર્મેશભાઈ બાજુવાળાને મારજો, એટલે એ છે તે છાનો રહી જશે. એટલે તારા સોનાના ગામના ગારાના આવું પણ ન થવું જોઈએ. 100% કુંતી મૈયાએ ઉછેર કર્યો હોત તો કંઈક દુર્યોધનની અસ્મિતા છે ઓર હોત. પણ વાલીઓને મનમાં હોય, ખાસ કરીને પિતાઓને, કે મને જે નથી મળ્યું ને એ બધું જ મારા સંતાનોને મળવું જોઈએ. અને એમાં કંઈક પછી વધારે પડતો સ્નેહ પણ આવી જાય અથવા તો ઓવર પેરેન્ટિંગ પણ આવી જાય. પણ સુયોધનની જગ્યાએ દુર્યોધન બની ગયો. ચાલો હવે આગળ જ વધીએ દુર્યોધન કરતાં પણ. હવે જો આપણે નેક્સ્ટ સરસ મજાનું ફેસિનેટિંગ કેરેક્ટર જોઈએ, જેની બંને સાઈડ જોઈએ, તો કર્ણ. તો આમાંથી કેટલાને એવું લાગે છે કે જો કર્ણ સાથે ગલત થયું, અથવા તો જો એની જન્મનીથી ત્રાસદી ન હોત તો એ પણ પાંડવોની સાથે ઇક્વલી સરખામણીથી ઊભા હોત. તો કર્ણની મોટી ત્રાસદી શું હતી?
આમ તો કર્ણ નામ સાંભળીએ એટલે આમ એંગ્રી યંગ મેન છે એ યાદ આવે. દર્શનભાઈથી જ શરૂ કરીએ. દર્શનભાઈ પણ કર્ણ વિશે કંઈક લઈને આવ્યા છે અને પછી આપણે ઓડિયન્સ પાસે જ જઈએ કે કર્ણ છે તે આપના મતે શું છે? મહાભારતનું મહાન પાત્ર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વીર પણ ખરા, શૌર્ય પણ ખરું, બુદ્ધિ પણ ખરી, પણ તકલીફ એક જ હતી કે જેટલું શૌર્ય અને જ્ઞાન એની સાથે હતું એટલું જ એનું દુર્ભાગ્ય પણ એની સાથે હતું. જન્મથી લઈને, કથા તો તમને ખબર જ છે કર્ણનો જન્મ કેવી રીતે થયો, જન્મથી લઈને છેક સુધી આ માણસ એટલા પ્રતાડિત અને અપમાનિત થયા છે કે જેના કારણે એમ કહી શકાય કે એનું જીવનની અંદર દુઃખ પણ એટલું જ રહ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજે તમે જુઓ તો ઘણી જગ્યાએ તમે મહાભારતની કોઈ ચર્ચા સાંભળતા હો ને તો પણ જ્યારે કર્ણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે એને કે એક સૂત પુત્ર તરીકે એને દર્શાવવામાં આવ્યો છે. અને સમાજે પણ એ વખતના સમયમાં એને સૂત પુત્ર તરીકે અપમાનિત કર્યો અને કોઈ જગ્યાએ એનો હાથ પકડવામાં આવ્યો નથી. કોઈ જગ્યાએ એનો હાથ નથી પકડવામાં આવ્યો અને એના કારણે એ દુઃખી બહુ રહ્યા છે. જ્યારે ભગવાન કૃષ્ણ કર્ણને કહે છે કે દુર્યોધન અધર્મની સાથે છે, તું જાણે છે, તો પછી પાંડવોના પક્ષમાં આવી આવ ને, પાંડવોની સાથે ધર્મ છે. ત્યારે એ વચનબદ્ધ હોય છે. અને કર્ણની મહાનતા તમે જુઓ ત્યારે કર્ણ એમ કે છે કે વાસુદેવ, આ જગતમાં જ્યારે કોઈ મારો હાથ નહોતો પકડતો ત્યારે મારો હાથ દુર્યોધને પકડ્યો છે. આખું જગત જ્યારે મને તિરસ્કારથી જોતું હતું ત્યારે અંગરાજ તરીકે મને એણે પ્રસ્થાપિત કર્યો છે. એક રાજ્યનો રાજા એણે મને બનાવ્યો છે. અને જ્યારે એણે મારો હાથ પકડ્યો ત્યારે મેં મારા મિત્ર દુર્યોધનને વચન આપેલું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારો સાથ નહીં છોડું. માટે વાસુદેવ, કર્ણ પ્રાણ છોડી શકે પણ વચન ન તોડી શકે. આ એક કર્ણની મહાનતા હતી કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી એણે મિત્રતા નિભાવી છે. ચોક્કસ એનો જે પક્ષ હતો એ અધર્મથી હતો, પણ એનો આ એક પ્લસ પોઈન્ટ પણ છે. સાગરભાઈ, આમ તો કર્ણ ઉપર સહજ વાત મૂકી ઓડિયન્સ પાસે જ જઈએ. આ જ વાત પણ થોડીક એમાં રૂપલબેન પ્રશ્નમાં ઉમેરો કરી દઉં. અર્જુન તમને શ્રેષ્ઠ લાગે છે કે કર્ણ લાગે છે? કેમ? અને આપની વાત 1 કે 2 મિનિટમાં જ મૂકશો તો હજી આગળ હજી ઘણું બધું પીરસવાનું છે. પધારેલા મહેમાનશ્રીઓનું પણ સ્વાગત છે. અને જી નમસ્તે. કર્ણ સાથે કોઈ પ્રકારનો દુર્વ્યવહાર કાંઈથી નહીં થયો હોય મારું એવું માનવું છે. અને વ્યાસ રચિત મહાભારતમાં પણ કદાચ એવું જ છે. સૂત શબ્દનો અર્થ આપણે ઊંધો લીધેલો છે. સૂત શબ્દનો અર્થ થાય છે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતા દ્વારા થયેલો પુત્ર. એમાં કોઈ નીચી જાતિની કોઈ વાત નથી જે આજકાલના મહાભારતોમાં દેખાડવામાં આવે છે. એવી કોઈ વાત હતી જ નહીં. જો સૂત શબ્દ ખરાબ હોત તો વિરાટના જે સેનાપતિ હતા કિચક એ પણ સૂત હતા. જો સૂત શબ્દ ખરાબ હોત તો કિચકની બહેન, મને નામ હાલમાં યાદ નથી આવતું, પણ વિરાટ રાજાના પત્ની, તો એ રાજપત્ની ન થયા હોત. જો સૂત શબ્દ ખરાબ હોત તો આપણને મહાભારત જ ન મળ્યું હોત. ઉગ્ર સૌતી જેને આધારે આપણને મહાભારત મળ્યું છે. એટલે સૂત શબ્દનો અર્થ જ આપણે યોગ્ય લીધો નથી. સૂત શબ્દનો મિશ્ર જાતિ તરીકે અર્થ લઈ શકાય, જેના 3 કામ હતા. એક, રથ ચલાવવો, સારથીપણું કરવું. બીજું, યોદ્ધા તરીકે રહેવું. અને ત્રીજું, કથા વાચન કરવું. એટલે કર્ણ સાથે કોઈ જ પ્રકારનો અન્યાય એ રીતે થયો નથી. એટલે મનમાં જ બધા જ ભ્રમ છે એ કાઢી નાખજો. થેન્ક યુ વેરી મચ. સરસ, ભાઈએ સૂત શબ્દને સરસ રીતે ખોલ્યો. પણ હજી કર્ણ શ્રેષ્ઠ કે અર્જુન શ્રેષ્ઠ, હું એટલે આ પ્રશ્ન પૂછું છું. મહારાષ્ટ્રીયન લેખકની મૃત્યુંજય કર્ણ, અને પહેલાં દૂરદર્શનમાં પણ આ સિરિયલ આવતી, અને એની અંદર કર્ણને આખું આમ એનાલિસિસ છે, મનોવિશ્લેષણ કર્ણ ઉપર થયેલું છે. પણ કર્ણ અને અર્જુન. જી સાહેબ. સાગરભાઈ નમસ્તે. નમસ્તે. મારા મત મુજબ ત્રણેય પાત્ર શ્રેષ્ઠ જ છે. પરંતુ મેં સ્વાધ્યાય પરિવાર દ્વારા એટલું જાણવા ઈચ્છ્યું છે, મળ્યું છે કે પાંડુરંગ દાદાએ એવું કીધું છે કે અર્જુન છે ને
એને ભગવાન માટે કાર્ય કર્યું. વ્યક્તિ જ્યારે ભગવાન માટે કાર્ય કરે ને એ સૌથી શ્રેષ્ઠ કાર્ય કરતો થઈ જાય. વ્યક્તિ પોતાના માટે કાર્ય કરે એટલે વ્યક્તિ છે એ સ્વાર્થી બની જાય, દુર્યોધન બની જાય. અને જો વ્યક્તિ છે એ બીજાના માટે કાર્ય કરતો થાય તો એ કર્ણ થઈ જાય. કર્ણ છે એને બીજા માટે કાર્ય કર્યું, એટલા માટે અર્જુન કરતાં થોડુંક એનું સ્થાન નીચું સાબિત થયું. આભાર. આપણે તાળીઓ પાડશો. આભાર. એક આમ તો ઇંગ્લિશ સૂક્તિ છે કે અ મેન ઇઝ નોન બાય હિઝ કંપની હિઝ કીપ્સ, કે માણસ છે એને કેવી કંપની મળે છે, એનું વાતાવરણ કેવું છે, એ પણ એના ઉપર અસર છે તે રહેતી હોય છે. એક આ પ્રશ્ન ઉપરથી આમ તો કેમ પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળે. રૂપલબેન, તમારો પ્રશ્ન જો પૂછી જાઉં, મહાભારતમાં ચાંડાળ ચોકડીની વાત છે તો આપણે ઓડિયન્સ પાસે જ જઈએ કે ચાંડાળ ચોકડી, જે ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ, મહાભારતની ચાંડાળ ચોકડી કોણ? આમ તો તમે ભાઈ સરસ જ બોલો છો, પણ કોઈ કામ નવા કે આમ હજી પણ મહાભારતની ચાંડાળ ચોકડી કોણ? પાછળથી કોઈ જી મૌલિકભાઈ અહીંયા પણ બા બેઠા છે. આમાં મને લાગે બધા એકબીજાની રાહ જોતા હશે. બાકી ગાયકવાડ જ્ઞાતિમાં બધા વક્તાઓ અને વક્ત્રીઓ જ છે, એ અમને ખબર છે, કારણ કે લલિતાંબિકાના ઉપાસકો બધા. ચંડાળ ચોકડીમાં શકુની મામા, દુર્યોધન, દુશાસન અને કર્ણ, આ 4 પાત્રો આવે છે. ક્યાં બાત છે, જોરદાર તાળી. તો આવો કર્ણ, પણ કર્ણ છે તે ચાંડાળ ચોકડીમાં છે તે ગણાનો. કારણ કે એક તો એને જે વાતાવરણ મળ્યું દુર્યોધનનું, અને જ્યારે પણ તોય અર્જુન અને કર્ણમાં જેમ કૌશિકભાઈએ વાત કરી કે કર્ણનું આખો મિશન અને વિઝન છે ને, તો એ આખું ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે. સ્વાભાવિક છે કે દુર્યોધનના ઋણમાં છે એટલા માટે, અને તે પણ એક કારણ છે. અને એના કારણે ઘણીવાર આપણે વ્યક્તિ બહુ સારો હોય, પણ કોઈકને રાજી કરવા માટે કે કોઈકને સારું દેખાવા માટે વ્યક્તિ છે એ ભૂલ કરી બેઠે. અને એક ભૂલ કે આટલી ભયંકર હતી, જ્યારે ભરી સભામાં કૌરવો જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા અને ત્યારે કર્ણ છે એ ન બોલવા જેવા શબ્દો છે એક સ્ત્રી માટે છે તે બોલે છે. આ જરાય પણ સહન થાય તેવા નથી, અને કદાચ દુર્યોધનને સારું દેખાડવા માટે. હા, એટલે સંગતની રંગત. કર્ણનું જો આપણે જોઈએ તો એ પણ આપણે કે આઈડેન્ટિટી ક્રાઇસિસ હતા. એમને જીવનભર પોતાની ખરેખરની સાચી ઓળખ સમજાણી જ નહીં. જ્યારે વ્યક્તિને પોતાની સાચી ઓળખ, પોતાની ઇનર સ્ટ્રેન્થ, અંદર તે કેટલા સ્ટ્રોંગ છે, જ્યાં સુધી ખબર ન પડે, તો જેવી રીતે ડૂબતા ને તણખલું, એવી જ રીતે કર્ણ પાસે કે એને સામે જે આવ્યું કે જેણે એને માન સન્માન આપ્યું, ચાહે એ પોતાના સ્વાર્થ માટે આપ્યું, મિત્રતા દેખાડી, પણ એ બ્લાઇન્ડ ફ્રેન્ડશિપ હતી, આંખે પાટા બાંધેલી મિત્રતા હતી તેની દુર્યોધન સાથે. તો કર્ણ હંમેશા પોતાની સાચી ઓળખથી હું એમ આઈ, હું કોણ છું, તેવા દુર્ભાગ્યમાં જ રહ્યા. અને જ્યારે તેને હું એમ આઈ ખબર પડી ગઈ કે હું સૂર્યપુત્ર છું, ત્યારે પણ એક એવા બોજા નીચે દબાયેલા હતા ફ્રેન્ડશિપના, કે પોતે કરેલા કાર્યોના બોજામાં એટલા દબાયેલા હતા કે તે ચાહવા છતાં પાછા ના આવી શક્યા. તો એક તો પોતાની અસલી ઓળખ માટે જ તે જે જીવનભર રહ્યા હોય, તડપતા રહ્યા હોય, એવું એક આપણે કર્ણનું પાત્ર કહી શકીએ. તો આજે આપણે જોઈએ છે કે આપણે ઘણી બધી જગ્યાએ આપણા સંબંધોમાં મૂંઝવણ હોય, આપણે આપણી સેલ્ફ આઈડેન્ટિટી, આપણું પોતાનું વ્યક્તિત્વ ખોવાઈ જતું હોય, તોય તે રોંગ, ખોટા સંબંધોમાં આપણે બંધાયેલા રહે છે. ખબર હોય છે સામેવાળો વ્યક્તિ ખોટો છે, તો પણ આપણે એક સ્ટેન્ડ નથી લઈ શકતા, એની પાસે આપણે સત્ય સાથે નથી ઊભા રહી શકતા, કારણ કે આપણે કોઈક અહેસાનના બોજા નીચે હોઈએ છીએ. અને એવી જ રીતે જોબમાં પણ, નોકરી ધંધામાં, બધી જ જગ્યાએ આપણને ખબર હોય છે કે આપણે કાંઈક ખોટું થઈ રહ્યું છે, આ થવા જેવું નથી, તો પણ આપણે કર્ણની જેમ મૌન રહીને એને સાથે ને સાથે ઊભા રહીએ છીએ. તો જ્યાં સુધી વ્યક્તિને પોતાની ઇનર સ્ટ્રેન્થ પોઝિટિવ વેમાં, પોતાની આંતરિક શક્તિ જ્યાં સુધી ખબર નથી હોતી, ત્યાં સુધી જીવનભર પોતાની ઓળખ માટે વલખા મારે છે. તો કર્ણનું પાત્ર જો સાગરભાઈ આમ જોઈએ ને, તો મહાભારતના 2-3 પાત્રો જટિલ છે, એમાંનું એક જટિલ પાત્ર તરીકે આપણે એને જોઈ શકીએ કે જાણવા છતાં અજાણ્યા અને પોતાની જ ગિલ્ટના બોજા નીચે. સાગરભાઈએ જે વાત કરી ને કે ન બોલવાના શબ્દો, બહુ ખરાબ શબ્દો જે આપણે જાહેરમાં બોલી ન શકીએ,
અને એક સ્ત્રી માટે તો આપણે ક્યારેય વિચારી ન શકીએ કે આપણે આવા શબ્દો એક સ્ત્રી માટે બોલીએ. એવા શબ્દોનો ઉપયોગ એ સભામાં, કૌરવોની સભામાં કર્ણએ કર્યો છે. અને એમ પણ માની શકાય કે કદાચ એ પછી જે એની ગ્લાની, કે જ્યારે એને ખબર પડી છે કે આ તો પાંડવો જ મારા ભાઈઓ છે, અને એ પછી એ ગ્લાની એને એટલી બધી હતી કે જ્યારે એને કૃષ્ણ સમજાવે છે ને કે તું પાંડવોના પક્ષમાં આવી જા, ત્યારે એ એમ કહે છે કે મેં દુર્યોધનને વચન આપ્યું છે એટલે હું ન આવી શકું, પણ સાથે સાથે એ ગ્લાની પણ એને યાદ આવે છે કે હું જાઉં કદાચ પાંડવોના પક્ષમાં તો મોઢું શું બતાવું, મોઢું શું બતાવું, કારણ કે હું જ્યેષ્ઠ છું, યુધિષ્ઠિર કરતાં પણ મોટો છું, અને મેં મારા નાના ભાઈની પત્નીને જે મેં અપશબ્દો કીધા છે પછી હું એને શું મોઢું બતાવીશ. એટલે એક કારણ આ પણ હોઈ શકે કે એ ગ્લાનીથી ખૂબ દુઃખી હતો. ટૂંકમાં એવું કહી શકાય કે આ જીવનમાં આપણે જે નરી આંખે દેખાય ને એની પાછળ પણ એક ભાગ્ય જેવી એક ચીજ છે, જે ગ્રોસ વર્લ્ડ છે. એ ગ્રોસ વર્લ્ડની પાછળ પણ એક આ માઇક્રો વર્લ્ડ કામ કરે છે. આમ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે સાયન્સના વિદ્યાર્થી હશે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જ્યારે છેલ્લે પૂછવામાં આવ્યું કે તમે આ યુનિવર્સમાં શું માનો છો, અને ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહે છે આખું આ યુનિવર્સ છે ધર્મેશભાઈ તે ગવર્નિંગ ફોર્સથી ચાલે છે. આ ગવર્નિંગ ફોર્સ એટલે એને ભાગ્ય પણ લઈ લઈએ, એટલે કર્ણનું કંઈક ભાગ્ય પણ એવું હતું. આ ભાગ્યથી પણ માણસ છે એ પાછળ પડેલો છે. જેમ અર્જુનને ભગવદ્ ગીતા મળી તો કર્ણના યુદ્ધમાં કર્ણના જે સારથી હતા, અહીંયા પ્રશ્ન પૂછું પણ થોડોક સમય ઓછો છે, શલ્ય સારથી હતા અને શલ્ય છે એ એને ડિમોટિવેટ કરતા હોય, નેગેટિવિટી દેતા હોય, અને કર્ણને ભાગ્યની યારી નથી મળી. પણ કર્ણનું સંસ્કૃત સાહિત્યમાં એક ક્વોટેશન, અને એ બધાએ આમ ગાંઠે બાંધવા જેવું છે. જબરદસ્ત વાત કર્ણ કરે છે કે સૂતો વા સૂત પુત્રો વા યોવા કોવા ભવામ્યહમ દૈવા યત્તમ કુલે જન્મ મદા યત્તમ તું પૌરુષમ. દુનિયા મને જે માને તે, પણ મારો જન્મ જે કુળમાં થયો છે ને એ બાય બર્થ છે, પણ મદા યત્તમ તું પૌરુષમ, પણ પુરુષત્વ છે ને એ મારા હાથમાં છે. અને આ પુરુષત્વ છે એ કર્ણએ છે તે બતાવ્યું છે. એટલા માટે જ હરિવંશરાય બચ્ચનની પંક્તિ યાદ આવે કે પુરુષનું પુરુષત્વ છે, પરાક્રમ છે કેવું હોવું જોઈએ. નદી બહી પવન ચલા તું ભી ચલ, અગ્નિશા ધધક ધધક રક્ત में धड़क धड़क भुजा उठी फड़क फड़क, तू सबसे पहले वार कर, तू सिंह सी दहाड़ कर, तू शंख सी पुकार कर, राष्ट्र का उत्थान कर, विजय तेरी वो जय तेरी, चला ही चल चला ही चल चला ही चल चला ही चल. તો આ પૌરુષત્વના પાત્રને પ્રણામ કરી અને હવે આગળ વધીએ. ધન્યવાદ. હમણાં જ સાગરભાઈએ પ્રશ્ન કર્યો હતો કર્ણ અને અર્જુન વચ્ચે કોણ પાત્ર. અર્જુન એકદમ સરળ, સહજ, એકદમ સરેન્ડિંગ પાત્ર, કે ભગવાન જેમ કે એમ. એટલું સરળ પાત્ર મહાભારતમાં કદાચ બીજું કોઈ નહીં હોય. અર્જુન એક વીર પુરુષ હોવા છતાં, શૌર્યવાન હોવા છતાં સરળ એકદમ. તો શું સાગરભાઈ આ જો અર્જુનની અસમંજસ ન હોત, એની વિડંબના ન હોત તો આપણને સરસ મજાની ભગવદ્ ગીતા મળત જ નહીં? કેમ લાગે છે? અદ્ભુત પ્રશ્ન. પણ હવે આપણે શ્રોતાઓને જ પૂછીએ કે અર્જુન વિશે આપનું શું કહેવું છે, અથવા મહાભારતનો કોઈક એવો પ્રસંગ કે જે અર્જુનનું અર્જુનત્વ સિદ્ધ કરતો હોય. હા, એક વાત હું વચ્ચે અહીંયા મૂકી દઉં કે મહાભારતના જેટલા પણ કેરેક્ટર્સ છે, પાત્રો છે, એમાં અર્જુન છે એ એટલે વિશેષ છે કે એ પહેલેથી લઈ અને છેલ્લે સુધી મોડર્ન ટેકનોલોજી સાથે કનેક્ટેડ રહ્યો છે. આ મોડર્ન ટેકનોલોજી એટલે કે અર્જુને ક્યારેય છે ને લર્નિંગ પ્રોસેસ બંધ નથી કરી. દ્રોણાચાર્ય પહેલાં પણ અર્જુનના એક ગુરુ હતા. એ જ્યારે વનમાં હતા પાંડવો પાસે, ત્યારે શુક નામના એક ગુરુ તપસ્વી, એમની પાસે પણ અર્જુન છે એ શીખતા હતા. દ્રોણાચાર્ય પાસે શીખી અને ત્યારે પણ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન બની ગયા હતા. છતાં પણ વનમાં પણ દિવ્યાસ્ત્રો માટે ભગવાન શિવની ઉપાસના, સ્વર્ગમાં જઈ અને દેવતાઓ પાસેથી લર્નિંગ. તો લર્નિંગ ગિવ્સ ટુ ક્રિએટિવિટી, ક્રિએટિવિટી લીડ્સ ટુ થિંકિંગ, થિંકિંગ પ્રોવાઈડ નોલેજ એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ. તો અર્જુનનું આખું કેરેક્ટર જોઈએ કે કૃષ્ણને તો પ્રિય બન્યા, પણ તે પહેલાં અર્જુનની જે લર્નિંગ પ્રોસેસ છે, આ પ્રોસેસ છે તે બંધ થઈ નથી. તો કંઈક એવો પ્રસંગ જે અર્જુનનું અર્જુનત્વ સિદ્ધ કરતું હોય તો આપણે શ્રોતાઓને જ પૂછીએ. જી અહીંયા આગળ મૌલિકભાઈ, આમ કંઈક હોકારો ભણજો આમ, એટલે આમ અમને એમ લાગે કે તમે આમ કંટાળતા નથી. જી
બધાને મારા મહાદેવ જય શ્રી કૃષ્ણ. વાત કરીએ ને તો એક મને નાનો એવો પ્રસંગ યાદ આવે છે જે મારા નોલેજ મુજબ હું વાત કરું છું. તો યુદ્ધ કહેવાય ને કે હજી મધ્યાહને પહોંચી ગયું હતું અને કૌરવ સેનામાંથી દર વખતે સેનાપતિ ભીષ્મ પિતામહને દર વખતે કહે તમે અમારી બાજુ છો કે પાંડવમાં છો. દર વખતે તમે કે અર્જુનનો ને એ બધાનો આમ ટીમમાં ગયો છો. તો ત્યારે ભીષ્મ પિતામહજીએ પ્રતિજ્ઞા કરી કે કાલનો દિવસ પૂરો થાય અને સાંજ પડે એ પહેલાં અર્જુન જીવતો નહીં રહે. અને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા એટલે એ કહેવાય ને કે લોઢામાં લીટો, એ ક્યારેય બદલાય નહીં ને એ બોલે એટલે એ થવાનું છે. આખા પાંડવોની શિબિરની અંદર કહેવાય ને કે હાવ શાંતિ છવાઈ ગઈ, બધા ચિંતામાં પડી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ આટો મારવા નીકળે છે કે બધા શું કરે છે, કાલનો દિવસ તો છેલ્લો છે. તો પહેલાં જાય છે તો યુધિષ્ઠિરજી ચિંતા કરતા હતા કે શું થશે, કેમ કે એમને તો ભીષ્મ પિતામહજીની બધી ખબર છે કે એમણે એકવાર પ્રતિજ્ઞા લીધી એટલે પૂરું થઈ ગયું. અને સહદેવ અને નકુલ દવાઓ બનાવે છે કે કાલ કદાચ અર્જુનને કાંઈ થઈ જાય તો હું એ સમયે આપણી પાસે જડીબુટી હશે તો જલ્દીથી એને બચાવી શકશું. ભીમ એની ગદાથી અને બીજા બધાને બોલાવીને પોતાના ઉપર વાર કરાવતા હતા કે હું હજી મજબૂત બનું ને કાલ કદાચ મારે જરૂર પડે તો હું અર્જુનનો ઢાલ બનીશ. આ રીતની અડધી રાત થઈ ગઈ છે અને ખૂબ બધા ચિંતામાં હતા. ત્યારે પછી ધીરે ધીરે છેલ્લી શિબિર અર્જુનની હતી. ત્યાં જઈને કૃષ્ણ ભગવાન જોવે છે કે અર્જુન શું કરે છે. તો અર્જુન એક હાથ દઈને ઘસઘસાટ સૂવે છે. એને ખબર છે કે કાલે મેં મારી પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહે લીધી છે અને મારો આ છેલ્લો દિવસ છે કાલે, છતાં બી સૂવે છે. તો કૃષ્ણ ભગવાન એને જગાડે છે કે ભાઈ તું કેમ સૂવે છો, તને કંઈ ચિંતા નથી, તારેથી સુવાય કેમ, તું તને કંઈ ચિંતા નથી, તું કેમ સૂવે છો. ત્યારે અર્જુન માત્ર એક જ લાઈનની અંદર જવાબ દે છે કે માધવ તમે જાગો છો ને. ક્યાં બાત હે, બહુ સરસ ભાઈ. તમે છો તો મને ચિંતા છે નહીં. તો આવી એક શરણાગતિનો ભાવ ત્યાર પછી જી બોલો જી સત્યજીત. અર્જુનના અર્જુનત્વ ઉપર જો વાત કરીએ આપણે તો ખાસ કરીને જ્યારે વિરાટ નગરીમાં એ ગુપ્તવાસમાં રહેતા હોય છે અને જ્યારે પાંડવો છે એ બધા ત્યાં અલગ અલગ છે એ નામોથી છે એ રહેતા હોય છે વિરાટ રાજા પાસે. અને ત્યારે બૃહન્નલા તરીકે પાત્ર અર્જુનનું હોય છે, નર્તકીનું. અને જે ગાયો છે એ કૌરવો ચોરી જાય છે વિરાટ રાજાની. અને એ ગાયોને બચાવવા માટે થઈને વિરાટ પાસે એટલી કાંઈ મોટી સેનાઈ નથી વિરાટ રાજા પાસે. જે કૌરવો પાસે જે બધા યોદ્ધાઓ છે, મહારથીઓ છે, કર્ણ અને ભીષ્મ પિતામહની બધા, આ બધા જ યોદ્ધાઓ હોવા છતાં સામેની સાઈડમાં એક અર્જુન છે, માત્ર ગાંડીવ છે પાસે. ત્યારે તો ભગવાન કૃષ્ણ પણ ત્યાં નથી. અને માત્ર એને સ્મરણ કરીને એ યુદ્ધની શરૂઆત કરે છે. ભીષ્મ પિતામાંથી માંડીને કર્ણ સુધીના, અશ્વસ્થામા સુધીના, દ્રોણાચાર્ય સુધીના એક પછી એક મહારથીઓને એકલો પરાસ્ત કરે છે. આ અર્જુનનું અર્જુનત્વ ન હોઈ શકે. ક્યાં બાત હે, બહુ સરસ. જી ભાઈ 1 મિનિટ 2 મિનિટમાં આપ પૂરું જ કરી દો છો એટલે વિનંતી કે જેમ બને એમ ઓછા સમયમાં. અર્જુન એટલે હતો કેમ કે બહુ સરસ સ્ટુડન્ટ હતો. યસ. નાનપણથી લઈ દ્રોણાચાર્યનો એક નાનકડો કિસ્સો છે કે આને દ્રોણાચાર્ય ખાલી એટલું કીધેલું કે આને અંધારામાં જમવાનું ન આપતા. અંધારામાં જમવાનું ન આપતા અને કુદરતનું કરવું ને એક દિવસ હવાની લહેરખી આવી અને સંધ્યા સમયનું જે જમવાનું હતું એમાં દીવો બુઝાઈ ગયો. ત્યારે જોયું કે ભીમ ચાવતો હતો. કે ભાઈ તું જમે જ કેવી રીતે? તો કે મને છે ને આ જન્મથી આદત છે, જમી તો શકાય જ નહીં. કે હાથ એની મેળે મોઢામાં જાય. કે જો કે ભીમનો હાથ જો એની મેળે મોઢામાં જઈ શકતો હોય તો હું અંધારામાં તીર કેમ ન ચલાવી શકું? આવી રીતે એ તીર ચલાવતા જાતે શીખ્યો. એને સ્વર્ગમાં મોકલ્યો, ત્યાં અપ્સરાનો શ્રાપ મળ્યો. ત્યાં ગંધર્વો પાસે એણે મ્યુઝિકની એટલે કે સંગીતની અને નૃત્યની શિક્ષા લીધી. એ પણ પૂરું નહોતું, કોઈ દિવસ હાર્યો નહીં, છતાં પૂરું ન થયું. યુદ્ધની પહેલા કૃષ્ણ પાસે પણ સ્ટુડન્ટ બનીને જાય છે. એ જિંદગીભર સ્ટુડન્ટ રહ્યો એટલે જ અર્જુન મહાન છે. બહુ સરસ મજાની વાત. અને એટલા માટે ભગવદ્ ગીતાનો પણ જે કેન્દ્રવર્તી શ્લોક છે, બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમ ઇવાંભસા,
કે ઘણા બધા લાઈફના છે ને અમેઝિંગ સિક્રેટ હોય છે અને તે શ્રેષ્ઠ પુરુષો દ્વારા ખુલતા હોય છે. તો એક અમેઝિંગ સિક્રેટ અને તે છે, તમારે મારી સાથે ઇંગ્લિશ વર્ડ છે થોડાક બોલવાના છે. વેર આર યુ, તમારે બોલવાનું છે. વેર આર યુ, વેર આર યુ, હિયર, હિયર, હુ આર યુ, હુ આર ધીસ મોમેન્ટ, ધીસ મોમેન્ટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ. નાવ. એટલે જે કંઈ પણ કરવાનું છે, જીવન જે કંઈ પણ છે તે અત્યારની ક્ષણ છે. યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી, બટ ટુડે ઇઝ ગિફ્ટ ટુ અસ. આ વર્તમાન સમય છે તે જીવનનો ઉપહાર છે. અને અર્જુન આ રહસ્યને બરાબર જાણતો, અને અર્જુન જે કૃષ્ણનું એવું હૃદય છે એટલા માટે એક સિક્રેટ વાત જે મહાભારતની છે, આપણે આમ ફ્લેશબેકમાં વયા જઈએ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થ નગરી, જે જ્યારે ખાંડવ વન હતું, અને ખાંડવ વન બાળવા માટેનો પ્રસ્તાવ અગ્નિદેવ લઈને આવે છે કે હું બહુ મુસીબતમાં છું, તમે આ વનને જલાવવું છે. અને ત્યારે કૃષ્ણ અને દ્વારકાધીશ દર્શનભાઈ આ બંને ત્યાં હોય છે. એટલે જબરદસ્ત યુદ્ધ કરે છે. યુદ્ધ પૂરું થાય છે. અગ્નિદેવ અર્જુનને છે ગાંડીવ આપે છે. હવે વાત આવે છે કૃષ્ણ ઉપર. અગ્નિદેવ દ્વારકાધીશને કહે છે તમે કાંઈક માગી લ્યો. અને અહીંયા ભગવાન જે માગે છે ને એ ખરેખર વાચક તરીકે આમ વાંચતા વાંચતા એમ થાય કે કાશ આપણે અર્જુન હોત. અહીંયા દ્વારકાધીશ એવું માગે છે કે પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ, પાર્થ ઉપર મારો પ્રેમ છે ને તે શાશ્વત રહે. એક શબ્દ થઈ ગયો પાર્થ, અને બીજું પૃથાયાહ અપત્યમ. પાર્થ એટલે કે ધરતીના સંતાનો. તો એક રીતે જોઈએ તો વી આર ઓલ્સો પાર્થ. એટલે જાણે કે દ્વારકાધીશ એમ ન કહેતા હોય કે મનુષ્ય ઉપર પ્રેમ છે ને એ મારો હંમેશા રહે. અને છેલ્લી વાત કરી અને વાતને પૂરી જ કરીએ. રાજીવભાઈ અને સેજલબેનનું સ્વાગત છે. જ્યારે શરણાગતિનો ભાવ કે દુર્યોધન અને અર્જુન છે એ બંને દ્વારકાધીશ પાસે જાય છે, આ વાત બધાને ખબર છે. અને નારાયણી સેના છે તે અર્જુન માગતા નથી અને એમ જ કહે છે કે મારે તો કેવળ ને કેવળ દ્વારકાધીશ જોવે છે. તો જેવી રીતે કૃષ્ણની વાસળી બની જઈએ તો પછી એ જે કંઈ પણ કરવાનું છે એ કૃષ્ણને કરવાનું છે. એમાં આ પંક્તિ અર્જુન માટે 100% સાચી પડે કે શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે, શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે, સુર છેડવા કેવા ને ક્યારે એ જોવાનું છે તારે. સુર કેવા છેડવા છે એ જોવાનું છે તારે. તો આપણે કૃષ્ણની વાસળી બની જઈએ અને કૃષ્ણને વગાડવા દઈએ તો પછી અર્જુનત્વ પ્રગટ થઈ જાય. પણ વાસળી કૃષ્ણને આપણે કહીએ છીએ પણ આપણે વગાડવા દેતા નથી. આપણો જ ઈગો છે એ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો જ ભાર જેમ શ્વાન તાણે. એ હું કરું એટલે દુર્યોધન જ આવી જાય છે. જીત દર્શન સાગરભાઈએ જે કીધું ને કે અર્જુન વિશે અર્જુન ઇઝ અ લર્નર, અને વિનયભાઈએ કીધું કે એક શ્રેષ્ઠ સ્ટુડન્ટ. બરાબર ને? વાત સાવ સાચી છે. સમર કેમ્પનો આ એક વિષય છે અને સમર કેમ્પમાં ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે, બાળકોએ. આ બધા બાળકોને હું એમ કહી શકું કે અર્જુન છે ને એક પ્રેરણા સ્ત્રોત છે દરેક બાળકો માટે. શું કામ? કારણ કે 2 દિવસ પહેલાં જ મારે ને સાગરભાઈને એમ બધા બેઠા હતા ત્યારે જ ચર્ચા થઈ હતી કે જ્યારે બાળપણમાં ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખતા, શસ્ત્ર જ્ઞાન લેતા, એ દરમિયાન ક્લાસ હોય ને ત્યારે તો બધા ભણતા જ હોય, સ્વાભાવિક છે. ક્લાસ પૂરો થાય એટલે બીજા બધા છોકરાઓ રમતા હોય, પણ ધનુષ્ય બાણ લઈ એક બાજુ જઈ અર્જુન પ્રેક્ટિસ કરતા હોય. તો આ જે એની જિજ્ઞાસા છે અર્જુનની, વધારેમાં વધારે કંઈક આગળ વધવું, વધારેમાં વધારે કંઈક મેળવવું, તો આ જે પ્રેરણા સ્ત્રોત છે ને કે અત્યારના બાળકો અર્જુન પાસેથી ઘણું બધું લઈ શકે એમ છે. આભાર. જી રૂપલબેન. આપણે જો સાયકોલોજીકલ જઈએ તો અર્જુનને આપણે બેસ્ટ એડોપ્ટેબિલિટીમાં જોઈએ કે જ્યાંથી જે મળે એ એડોપ્ટ કરી લેવાનું. શું મળે છે? શ્રેષ્ઠ નાચ મળ્યું, લઈ લીધું. ધનુર્ધર વિદ્યા મળી અને અપડેટ, હંમેશા અપડેટ રહેવાનું. મને યાદ આવે છે કે 3 ઇડિયટ મૂવીમાં એક બહુ સરસ ડાયલોગ હતો આમિર ખાનનો કે ભણવું હોય, શીખવું હોય ને તો સ્કૂલ કરતાં યુનિફોર્મની જરૂર છે. સરસ મજાનો હાયર સ્કૂલનો યુનિફોર્મ પહેરો અને સ્કૂલમાં એન્ટ્રી મારી જાઓ. 5 યુનિફોર્મ રાખો, 5 સ્કૂલમાં જાઓ. તો આવી એક લર્નિંગ, શીખવાની જિજ્ઞાસા હોવી જોઈએ. અને જ્યારે કમ્પ્લીટ એ એન્ઝાઇટીમાં હતા, ટ્રોમામાં હતા યુદ્ધ વખતે, ત્યારે ભગવાનના ખાલી એક વચનથી, એક વાક્યથી
તેઓ એકદમ સ્થિતપ્રજ્ઞતા સુધી આવી ગયા અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. તો સરેન્ડરનો ભાવ એક ભક્તનો, એક સખાનો, અર્જુન જેવો ક્યાંય ન મળી શકે. અને આજે આપણે આપણામાં પણ એવો જ ભાવ રાખવો જોઈએ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્યાંથી શું મળે છે અર્જુન અને એડોપ્ટ કરીએ, કોઈ ઈગો વગર, અહંકાર વગર એડોપ્ટ કરીએ. આપણામાં એટલી શક્તિ હોય છે, પોટેન્શિયલ હોય જ છે કે આપણે એ એડોપ્ટ કરી શકીએ. અદ્ભુત. અને એક વાત વચ્ચે એડ કરી દઉં કે એટલા માટે જ તે જે શિક્ષણ નીતિ આવી, હવે તો નવી શબ્દ નહીં વપરાય, શિક્ષણ નીતિ આવી 2020, એની અંદર NEP નેશનલ એજ્યુકેશન પોલિસી, અને એની અંદર હવે ટીચિંગ વર્ડ નથી, હવે લર્નિંગ વર્ડ છે. અને એટલા માટે જ તે એનું જે પ્રેમ્બલ છે એમાં કહ્યું છે કે લર્નિંગ ટુ લર્ન. સ્ટુડન્ટને ટીચિંગ કરાવવાનું જ નથી પણ એને લર્નિંગ કરાવવાનું છે. અને લર્નિંગથી પછી ધીમે ધીમે તે એની જે જર્ની, એની યાત્રા છે તે આગળ પહોંચે. તો અર્જુનનું અર્જુનત્વ પણ છે અને કૃષ્ણની કૃપા થઈ જાય તો તે પ્રગટ પણ થઈ જાય. સરસ. હવે તો આપણે પુરુષ પાત્રોની ઘણી વાતો કરી, હવે થોડા સ્ત્રી પાત્રો થઈ જાય. તો મહાભારતના જે યુદ્ધ પાછળની એકલા પુરુષ પાત્ર જવાબદાર નહોતા. સરસ મજાના અમેઝિંગ 3 સ્ત્રી પાત્રો, દ્રૌપદી, કુંતી માતા અને ગાંધારી માતા. તો એને આપણે જોઈએ કે મહાભારતમાં એમનો રોલ કેવો હતો. અને યુદ્ધ સિવાય એન્ટાયર મહાભારત વખતે તેમની મનોસ્થિતિ કેવી રીતે રહી. આપણે આ પ્રશ્ન બહેનોને જ પૂછીએ. અને આમ પણ આમ સ્ત્રી છે ને એ ઘરનો મોભ કહેવાય, ઘરનો પાયો કહેવાય. તો આપણે બહેનોને જ પૂછીએ કે ગાંધારીજી, કુંતીજી અને દ્રૌપદીજી, તો આપ શું માનો છો આના વિશે? બરાબર હતા, ક્યાં ખોટું કર્યું? તમને જે મનમાં આવે તે તમારે બોલવાનું છે. જી. 3 પાત્રો, ત્રણેયની પર્સનાલિટી એકદમ અલગ અલગ પણ છતાં એકદમ દમદાર પાત્રો. આપણે સત્યજીતભાઈ અહીંયા આગળ પણ અહીંયા ત્રીજી રોમાં બહેનોને જ તે કોઈને જે પણ રિલેટ લાગતું હોય, કોઈને લાગતું હોય કે ના ના આમ ગાંધારી. તો આપણે ભેદ કરતા નથી. દરેક પુરુષમાં એક સ્ત્રી રહેલી છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ પણ રહેલા છે. એટલે આ બધું તો કનેક્ટેડ જ છે. પણ છતાં પણ હા, જે અહીંયા અદિતિબેન, હજી હા હા સર્વેભ્યો નમો નમઃ. ગાંધારીજી વિશે કહીશ કે માં છે, પિતા તો એને આંખો નહોતી દુર્યોધનને, બરાબર, પણ માએ આંખ હોવા છતાં એ જાણતા હતા તો આંખે પટ્ટી બાંધી લીધી. એટલે બાળકનો ઉછેર જ્યારે જે થવો જોઈએ તો જો એ વખતે ગાંધારીએ જો સંભાળી લીધું હોત તો નાનપણથી જ તે એનામાં અહંકાર આવત જ નહીં, કશું થાત જ નહીં. માં ધારે તો બધું કરી શકે એમ. દ્રૌપદીજી વિશે કહું તો જ્યારે આપણે બહુ ઊંચા સ્થાન પર પહોંચીએ ત્યારે આપણામાં જે વાણીમાં છે એ વિનમ્રતા હોવી જોઈએ. ક્યાંક કોઈક જગ્યાએ એનાથી એ ખોટું થઈ ગયું, ન બોલવાનું હતું એ એનાથી બોલાઈ ગયું, એના કારણે સામેવાળાનો ઈગો ઘવાણો અને એ પછી એ આવું મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને હા, એટલે પુરુષનો અહંકાર થોડો ઘવાણો એટલે એ આ સ્વરૂપ આખું યુદ્ધ લઈ લીધું. ના ના, ખૂબ ખૂબ સરસ બેન. પણ થોડીક છે ને મૂળ વાત પણ કરી દઈએ. બેને બહુ સરસ મજાનું એનાલિસિસ કર્યું. આખા મહાભારતમાં આંધળાના દીકરા આંધળા આ વાક્ય દ્રૌપદીના નામે ચડી ગયું છે, પણ દ્રૌપદી આવું ક્યારેય બોલ્યા જ નથી. આ પણ એક માઇન્ડ વેલ જેવી વાત છે. આખા મહાભારતમાં આંધળાના દીકરા આંધળા આવું દ્રૌપદીજી ક્યારેય બોલ્યા નથી. ને એક બીજી વાત કે જેમણે આખા મહાભારતમાં મૂળથી પસાર થયા હશે તો એ વાચકને ખ્યાલ આવશે, કૃષ્ણ જેવી પેરેલલ બુદ્ધિ જો સ્ત્રી પાત્રમાં હોય તો એકમાત્ર છે તે દ્રૌપદી છે. તમે બોલી લ્યો નકર આપો અહીંયામાં એક આપો ભાઈને. એટલે દ્રૌપદીજી છે તે આંધળાના દીકરા આંધળા છે તે બોલ્યા નથી. આ ટોપિક એવો છે અને મારો રસનો વિષય છે મહાભારત. દ્રૌપદીજીને જેને આપણે અંડર એસ્ટિમેટ કરેલા છે એવું તો કદાચ કોઈને નથી કરેલા. કેમ કે જ્યારે વિરાટ આપણે ઇન્દ્રપ્રસ્થનો જે કારભાર હતો એ સંપૂર્ણ કારભાર, કેટલા બ્રાહ્મણો આવે છે, કેટલા બ્રાહ્મણો જમે છે, 10,000 કરતાં વધારે એના જે સેવકો છે એના નામ સુદ્ધા એને ખબર. બધા સેવકો જમી લે પછી જમતી. યુધિષ્ઠિર કોઈ જગ્યાએ જવાના છે તો એની વ્યવસ્થા એ કરતા. ટોટલ મેનેજમેન્ટનું આખું કામ દ્રૌપદી એકલી કરતી. અને આપણે એને સાવ અંડર એસ્ટિમેટ કરી. આવું શક્ય જ નથી. આ ક્વોલિટીને કારણે જ એ બધાની પ્રિય હતી, 5એ 5ની પ્રિય હતી.
5 મણકાની વચ્ચેનો જે દોરો હતો ને એ દ્રૌપદી હતી. એને આપણે બહુ જ અંડર એસ્ટિમેટ કરી છે. તો દ્રૌપદી વિશે મહાભારતમાં પુષ્કળ લખાયેલું છે. ઓકે, એકવાર મૂળ મહાભારત વાંચતા થઈએ. જે સાઈડની મહાભારતો છે એને કારણે આપણા અંદર ઘણા બધા ભ્રમ આવી ગયેલા છે. મૂળ મહાભારત 2 ખાલી આપ વાંચશો તો એનામાં મળી જશે. એક બોરીનું મહાભારત છે, ઓકે, ભંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુશન વાળું, ઓકે, જેને ક્રિટિકલ એડિશન કહેવાય છે. એ વાંચી શકો. જેણે ભાવના આ ભારતભરના તામ્રપત્રો ભેગા કરીને એક એડિશન બનાવ્યું. 80-90 વર્ષ એની માટે થયા. બહુ ડિટેલમાં નથી જતો, પણ બોરીનું મહાભારત કહેવાય એને. અને બીજું, જો એનાથી નજીકનું મહાભારત કહી શકાય તો એવું આપણું જે જાણીતું ગીતા પ્રેસનું મહાભારત છે એ લઈ શકાય. આ 2 મહાભારત સિવાય કોઈ મહાભારત પર ટ્રસ્ટ ન કરતા. ભાઈ તમારા અભ્યાસને વંદન. બહુ સરસ મજાની વાત કે આ ગીતા પ્રેસનું, પણ એક આ વાત કે મહાભારતની વાતો, મહાભારતની કથાઓ એ આજના સમયમાં બહુ ઓછી થાય છે. ત્યાં સુધી ઘણીવાર મહાભારત માટે તો એવી માન્યતાઓ રૂપલબેન છે કે મહાભારત ઘરમાં રાખીએ ને તો ઘરમાં ઝઘડા થાય. ભાર્ગવભાઈ, આવા કહેવાવાળા પણ ઘણા છે. ઘણા લોકો તો અમારા ઘરે, દીપક સાહેબ, મહાભારત મૂકી જાય એ કે અમારા ઘરે ઝઘડા બહુ થાય છે, એટલે તમારા ઘરે તો અમારા ઘરે ઝઘડા નહીં થાય. એલા નથી વાંચતા ને એટલે ઝઘડા થાય છે. વાંચીએ તો ઝઘડા ન થાય. અને એવું સાંભળેલું છે મહાપુરુષો પાસેથી કે અંગ્રેજોએ જ્યારે મહાભારતનું ઇંગ્લિશ વર્ઝન વાંચ્યું અને એમાં મહાભારતમાં શરૂઆતમાં જ તે ધૃતરાષ્ટ્ર અને કણિક નીતિ છે. ધૃતરાષ્ટ્રનો એક મંત્રી હોય, એનું નામ છે કણિક, અને એની જે પોલિટિક્સ છે એ બહુ જબરદસ્ત છે. તો એના શ્લોકના ઇંગ્લિશ વર્ઝન છે એ અંગ્રેજો વાંચે છે કે તમારા દુશ્મનને પણ ખભે ચડાવીને ચાલો, ક્યાં સુધી? સામે પથ્થર ન આવે ને ત્યાં સુધી. પથ્થર આવે એટલે પટકો. ટીટ ફોર ટેટની વાત. તો અંગ્રેજોએ જ્યારે આ બધું ઇંગ્લિશ વર્ઝન વાંચ્યું ને, એટલે અંગ્રેજો બહુ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા. અને એટલા માટે કે આ દેશ ઉપર આપણે રાજ કરવું હોય ને તો પહેલું કામ શું કરવું પડશે? ભારતની અસ્મિતાઓ જેટલા વાળા જેટલા પણ ગ્રંથો છે, આ ગ્રંથો એ સંસ્કૃતિથી એને અલગ કરી દો. એટલે કહેવાતા એવા લોકો દ્વારા મહાભારતનું નેગેટિવ માર્કેટિંગ થયું હશે કે આ ઘરે રાખવાથી ઘરમાં ઝઘડા થાય. બાકી મહાભારતની ફલશ્રુતિ છે શ્રોતવ્યો વિજિગીષુ નામ, કે જે સાંભળે છે ને, જેને વિજય મેળવવો છે સમાજમાં, જીવનમાં, શ્રોતવ્યો વિજિગીષુ નામ, એના ઉપરથી પાંડુરંગ દાદાનો વિજિગીષુ વાદ છે. તો એને મહાભારત વાંચવી જોઈએ. જી જી બેન, બોલો બોલો. મેં એવું સાંભળ્યું છે કે મહાભારત ઘરમાં રાખી શકાય, પણ મહાભારત આપણે વંચાય છે પણ એ પૂરું ન કરાય એવું મેં સાંભળ્યું. ના ના, સાચી વાત છે. એ વાત સાચી, પણ એ માન્યતા ના, માન્ય નહીં માન્યતા. મહાભારત જેવો ગ્રંથ, અને જેને કહેવાય ઇન્સાઇક્લોપીડિયા, યન્ન ભારતે તન્ન ભારતમ, કે જે મહાભારતમાં છે ને તે જ બીજે છે, અને જે બીજે કાંઈ નથી ને તો એ મહાભારતમાંય નથી. જી ધર્મેશભાઈ. સાગરભાઈ ખૂબ સરસ વાત કરી. એમાં અત્યારે જે મારી પાસે વાંચું છું ગુણોત્સવનું મહાભારત છે, મહાકાવ્ય, એની અંદર એમણે કીધું છે કે આપણે સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો આપણી પાસે જે સંસ્કૃત ભાષા છે, જે ગ્રંથો છે, એનું ઓરિજિનલ સંસ્કૃતમાં જો આપણે શીખીએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન પાસે ભારતના એક વૈજ્ઞાનિક ગયા અને ત્યારે એણે એટલું જ કીધું, એનું અભિવાદન છે એ આઇન્સ્ટાઈને સંસ્કૃત ભાષામાં કર્યું. અને એ વૈજ્ઞાનિક હતો, એણે જે બોલ્યા એ ઇંગ્લિશમાં બોલ્યા. ત્યારે એણે કીધું તમે ભારતમાંથી આવો છો ને સંસ્કૃતમાં છે એ બોલી નથી શકતા, તો આ અને બધા એના ગ્રંથો પણ બતાવ્યા. તો આપણે મૂળ વસ્તુ છે, ભાઈએ વાત કરી એમ કે મૂળ વસ્તુ જ્યારે સંસ્કૃત શીખીએ ત્યારે આ વસ્તુ છે એને આપણે પચાવી શકીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ. ને એટલા માટે જ કહેવાનું મન થાય કે પુરાની પ્રથા સે ગયે ઉબ હે હમ, નઈ સંસ્કૃતિ સે ભી ઘબરા રહે હૈ, નહીં કુછ સમજતે કિए जा रहे हैं, प्रभु जाने अब हम कहा जा रहे हैं, प्रभु जाने अब हम कहा जा रहे हैं. સમય જઈ રહ્યો છે એટલે હવે આગળનું પાત્ર જ લઈ લઈએ. પણ એન્ડમાં વાત કરીએ તો બેને કીધું દ્રૌપદીનું, તો દ્રૌપદીજીનો હંમેશા વોઇસ આપણે એંગર એવી રીતે જોઈએ, પણ એમનો વોઇસ હંમેશા ડિગ્નિટી માટે હતો, સ્ત્રીત્વ માટે ન હતો, માન સન્માન માટેનો અવાજ હતો. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે હવે મિલેનિયમથી પણ આગળ લેડીઝ થઈ ગઈ છે ભારતમાં, તો હંમેશા આપણો વોઇસ છે ડિગ્નિટી માટે રાખીએ. હંમેશા સાથે રહેલા પુરુષ પાત્રને એમનું કર્તવ્ય યાદ કરાવે.
એવા દ્રૌપદીજી હતા. અને ગાંધારીજી માટે કહીએ તો ગાંધારીજીએ એનું પણ બેને સરસ મજાનું ડિસ્ક્રિપ્શન કે આવ્યા જ્યારે લગ્ન કરીને તો ત્યારે તેમણે પોતાના આંખે પટ્ટી બાંધી દીધી. તો હું પણ કોઈને ના જોઉં એવું ન ચાલે. બેમાંથી એક પેરેન્ટ્સે હંમેશા સ્ટ્રોંગ રહેવું પડે. આંખે પટ્ટે બાંધી દે એવું ન ચાલે. કે ઓવર પેરેન્ટિંગ ત્યારે જ થાય જ્યારે બેમાંથી એક પાત્ર સ્ટ્રોંગ ન હોય ત્યારે. તો વિક્ટિમ બનીને ન ઊભું રહી જવું જોઈએ. બંને માતા કુંતી તે એઝ વેલ એઝ સ્ટ્રોંગ પાત્ર. પણ હવે આપણે સ્ત્રી પાત્રમાંથી એક રૂપલબેન વચ્ચે જ આ વાત કરી દઉં કે ઘણીવાર જે તે સમયના એક મૂલ્ય હોય છે. દાખલા તરીકે મહાભારતકાલીન જે સમય હતો તો એમાં કોઈ પગે લાગતા, પ્રણામ કરતા તો એમને એવા આશીર્વાદ દેતા કે અષ્ટપુત્ર સૌભાગ્યવતી ભવ. એટલે કોઈ પણ સ્ત્રી હોય તો એ સમયે એવા આશીર્વાદ દેતા કે તારે 8 સંતાનો થાય. હવે એ આશીર્વાદ અત્યારે લાગુ કરીએ તો કેટલું વિચિત્ર અથવા તો કેટલું હાસ્યાસ્પદ લાગે. એમ ગાંધારીજી બરાબર છે કે આમ પટ્ટી બાંધી લીધી, પણ એ સમયનો પણ તે એક પતિવ્રતા ધર્મ હતો. પણ એક વાત મજાની છે કે જ્યારે યુદ્ધ શરૂ થયું અને ત્યારે દુર્યોધન પ્રણામ કરવા જતો અને ગાંધારીને એમ કહેતો કે અંબા જય ભવતું મેં, એટલે કે માં મને તું આશીર્વાદ આપ કે મારો વિજય થાય. ત્યારે ગાંધારીજી બોલતા યતો ધર્મ તતો જય. ભાઈ જય તો કોનો થશે? જે આ ધર્મ છે ત્યાં. તો ત્રણ જે સ્ત્રી પાત્ર છે, જેમ તેજ રેખાઓ છે આમ તેજ તર્રાટ નારી તું કભી ન હારી, એમ ગાંધારીજી પણ હોય, દ્રૌપદીજી પણ હોય અને કુંતીજી પણ હોય. દ્રૌપદીજીએ તો એવું સ્ટેટમેન્ટ આપેલું કે જે માણસ અમર્ષ શૂન્ય છે, જેને થોડોક પણ ક્રોધ ન હોય, એટલા માટે આપણા શાસ્ત્રોમાં ઉપનિષદમાં મન્યુ શબ્દ આવ્યો છે. પરમાત્માને એવી પ્રાર્થના કરી છે મન્યુ રસી મન્યુમયી દેહી. આ મન્યુ અને ગુસ્સામાં છે ને અંતર છે. જ્યારે આપણા સ્વાર્થ માટે કોઈને દાવ લેવામાં આવે, સ્વાર્થમાં ખલેલ પડે અને જે ઉત્પન્ન થાય તે ક્રોધ, પણ ધર્મ માટે કંઈક ખોટું થતું હોય અને હથિયાર ઉપાડવામાં આવે. આપણી વચ્ચે પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી પધાર્યા છે. આપણે સૌ ઊભા થઈ એમનું સ્વાગત કરીશું. बागों में जब बसंत आती है तब बाहर आता है और जीवन में जब संत आता है और तब बाहर आता है. અને ખરા અર્થમાં આપણે અહીંયા ખરા અર્થમાં બહાર સંત આવ્યા છે અને ખરા અર્થમાં જીવન છે તે બહાર થઈ ગયું. આપણે સૌ આપણું સ્થાન છે તે લઈ લેશું. થોડીક વાર આપણો આ કાર્યક્રમ શરૂ રહેશે અને પછી આપણે સ્વામીજીની જે અગ્નિબાણ, જે તેજોમય વાણી છે તે સાંભળવાની છે. તો એક વાત આપણી આ પૂરી કરી અને આપણે અહીંયા અલ્પ વિરામ આપી. હજી ઘણું બધું, હજી આપણે કૃષ્ણ સુધી પહોંચવાનું હતું, ધૃતરાષ્ટ્ર સુધી પણ પહોંચવાનું હતું. પણ એક ડૉક્ટર વિન્ટરનીસ નામના એક લેખક થઈ ગયા ને એમણે જ્યારે મહાભારતની ઇંગ્લિશ એડિશન વાંચી અને ખાસ કરીને કુંતીજીના વાક્યો, જ્યારે કૃષ્ણ ભગવાન છે તે વિષ્ટિ કરવા જાય છે અને પછી કુંતી મૈયાને મળે છે, અને કુંતી ત્યારે મૂળ મહાભારત જેમણે વાંચી હોય તો ત્યારે વિદુલાની વાર્તા કહે છે કે ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ કેવું હોય. અને એ વિદુલાની વાર્તા દ્વારા કૃષ્ણ ભગવાનને કહે છે કે કહી દેજો પાંડવોને કે ક્ષત્રિયાણી છે ને એટલા માટે દીકરાને છે ને જન્મ આપતી હોય, સમય હવે આવી ગયો છે. આ અગ્નિ મંત્રો કુંતીજીના સાંભળી અને ડૉક્ટર વિન્ટરનીસ એમ લખે છે કે આ અગ્નિ મંત્રોને સોનાની ફ્રેમમાં છે એ મઢાવીને ઘરે ઘરે રાખવા જોઈએ, તો કોઈ પણ કાયર છે એ સમાજમાં નહીં જન્મે. અને ત્રણ સ્ત્રીઓ છે. ભગવદ્ ગીતામાં આમ તો પુરુષની વાત છે, પણ સ્ત્રીઓની વાત આવીને ત્યારે એક નહીં પણ 7 ગુણો છે તે વિભૂતિ યોગમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે કીર્તિ શ્રી વાક્ય નારીણામ સ્મૃતિર મેધા ધૃતિ ક્ષમા, કે દરેક સ્ત્રીમાં કીર્તિ, વાણી, ધૃતિ, ક્ષમા આવા બધે વગેરે વગેરે ગુણો છે તે હું છું. તો આ ત્રણ સ્ત્રી પાત્રો વંદનીય છે અને તેમને પ્રણામ કરવાનું જ સહજ રીતે. સાગરભાઈ જે કુંતાજીની વાત કરી એની મહાનતાનો એક પ્રસંગ મહાભારતમાં પણ ખૂબ અદ્ભુત છે કે પાંડુ મહારાજના 2 પત્ની છે, માદ્રી અને કુંતી. જ્યારે પાંડુ મહારાજનું અવસાન થાય છે ત્યારે માદ્રી સતી થવા તૈયાર થાય છે અને ત્યારે માદ્રીના જે 2 સંતાનો છે નકુલ અને સહદેવ, અને કુંતાજીના 3 સંતાનો છે ભીમ, અર્જુન અને ધર્મરાજ. તો જ્યારે સતી થાય છે ત્યારે માદ્રી એટલું જ કહે છે કુંતાજીને કે બેન, મારા આ બંને પુત્રો છે તમને સોંપીને જાઉં છું.
તમારા પુત્રોની જેમ આનું જતન કરજો. અને કુંતાજી એવું જ કરે છે, એ વચનનું પાલન કરે છે. એ બંને પુત્રોનું એવી રીતે જતન કરે છે કે આખા સમાજને કોઈ એવું ન કહી શકે કે આ પાંચેય પુત્રો માદ્રી અને કુંતીના છે. બધાને એમ જ લાગતું કે આ પાંચેય પુત્રો જે છે પાંડવો એ કુંતીના જ છે. અને આજે પણ ઘણાને એ વસ્તુ ખબર છે. અને હવે છેલ્લી વાત, એક વાત અમારે ખાસ ધૃતરાષ્ટ્રની કરવાની હતી. સ્વામીજી છે તો સ્વામીજીની સાક્ષીમાં જ આ વાત મૂકવાની હતી. સહજ આપણને પ્રશ્ન થાય કે મહાભારતનો મહાનાયક કોણ અને મહાભારતનો ખલનાયક કોણ? અને ક્વેશ્ચન આન્સરિંગ કરીએ તો જવાબ અલગ અલગ હોય. કોઈક દુર્યોધન કહે છે, કોઈક શકુની કહે છે, પણ અહીંયા મહર્ષિ વેદ વ્યાસજી જ કહે છે મૂલમ ધૃતરાષ્ટ્ર અમનીષી. મહાભારતનો ખલનાયક હોય તો તે પોતે ધૃતરાષ્ટ્ર છે. અને ત્યાં સુધી જો જેને અભ્યાસ હોય તો 5000 વર્ષમાં જેટલા પણ ગ્રંથો લખાયેલા છે અને એમાં જેટલા પણ વિલનના કેરેક્ટર છે, અને એ વિલનના કેરેક્ટરમાં જો કોઈને ઓસ્કાર દેવાનો આવે ને તો એ ઓસ્કાર ધૃતરાષ્ટ્રને મળે. આટલો બધો ખૂંદો, પોતાના ભાવ ક્યારેય પ્રગટ જ નથી કર્યા. સંસ્કૃત સુભાષિત તો એમ કહે છે મુખમ પદ્મ દલાકારમ વાણી ચંદન શીતલા હૃદયમ ક્રોધ સંયુક્તમ ત્રિવિધમ ધૂર્ત લક્ષણમ. ઉપરથી બહુ સારા રે, અંદરથી ભડભડતો અગ્નિ છે તે વહેતો હોય, અને બોલે એવું મીઠું કે સામેવાળાને ડાયાબિટીસ થઈ જાય તો સમજી લેવાનું આ ધૂર્તના લક્ષણ છે. તો આ ધૃતરાષ્ટ્ર છે ને એ કેરેક્ટર છે. અને એના કારણે તે દુર્યોધન છે એ વંઠેલનો વારસદાર બનેલો. પણ એનું કારણ છે તે ધૃતરાષ્ટ્ર છે. ને કૃષ્ણ માટે તો કાંઈ કહેવાનું જ ન મન થાય કે ભીષ્મ, દ્રોણાચાર્ય, આમાં કાંઈ કહેવું જોઈએ કે આ બધા બંધારણવાદીઓ હતા. પણ કૃષ્ણ છે ને એવા ક્રાંતિકારી છે કે સત્યસ્ય મૂલમ શ્રેય, સત્યનો હેતુ શ્રેય છે, સમાજનું કલ્યાણ થાય. અને કૃષ્ણનું કૃષ્ણત્વ છે એ જ્યાં જ્યાં છે ને ત્યાં કૃષ્ણનું વિભૂતિ મહત્વ છે પ્રગટ થયું છે. અને છેલ્લે રામધારીસિંહ દિનકરજીની પંક્તિ દ્વારા જે ભગવાન દ્વારકાધીશ જ્યારે વિષ્ટિ કરવા જાય છે અને એ પંક્તિ લખે છે, એ વાત દ્વારા અમારા મહાભારતના મનના મોનોલોગને અમે પૂર્ણ કરીએ. દો ન્યાય અગર તો આધા દો, अगर उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम. दुर्योधन वो भी दे न सका, आशीष समाज की ले न सका. उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, जंजीर उठाकर साध मुझे, हा हा दुर्योधन बांध मुझे. तो ले मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ. याचना नहीं अब रण होगा, याचना नहीं अब रण होगा. जीवन जय कि मरण होगा. टकराएगे नक्षत्र निखर, बरसेगी भू पर वहनी प्रखर. फणशेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा. दुर्योधन रण ऐसा होगा, फिर कभी नहीं जैसा होगा. सौभाग्य मनुज के फूटेगे, वायस श्रृगाल फल लूटेगे, वायस श्रृगाल फल लूटेगे. મહાભારતના મહાનાયક શ્રી કૃષ્ણને પ્રણામ કરી અને સ્વામીજીના આપણે અગ્નિ મંત્રો સાંભળવાના છે. એક જોરદાર તાળી તમારા માટે થવી જોઈએ. આપ સૌ જે વાચક જે અમને જવાબ મળ્યા છે તે અનબિલિવેબલ, અને ઘણા એવા પણ હતા કે કદાચ એવું લાગે કે ક્યાં બોલવું, પણ તમારા જે જવાબો છે આ ખરા અર્થમાં બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ છે એ કેવું હોય એ સહજ રીતે દર્શન થાય. આપ સૌને પ્રણામ સાથે અમારા કાર્યક્રમને અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ. ફરીવાર નિકુંજભાઈનો પણ આભાર કે એવી સરસ મજાની અમને આ તક આપી. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.